કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું અજીત ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો ઇસ્લામિક મહિના રજબમાં 27મી રાતનું મુસ્લિમ ધર્મમાં ખૂબ જ મહત્વ છે। આ રાતને મુસ્લિમ સમુદાય દ્વારા મેરાજની રાત તરીકે પણ ઓળખવામાં આવે છે। આ રાતમાં દોનો જહાના સરદાર હજરત મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સાતો આસમાન સુધી મેરાજની સફર કરી હતી। તેની વિગત કુરાનમાં છે। આ પ્રસંગે યાદ કરી મુસ્લિમ સમુદાય દ્વારા આ રાતમાં ઇબાદતો કરતા હોય છે, જેને લઈ મસ્જિદો, દરગાહો પર ધાર્મિક પ્રવચનો તેમજ ઇબાદતો કરવામાં આવતી હોય છે। મુસ્લિમ સમાજ દ્વારા ગત રોજ વડોદરા શહેરના માંડવી ખાતે આવેલ ઐતિહાસિક જુમ્મા મસ્જિદ ખાતે 18મી સદીમાં ઇસ્લામિક સંત હજરત મોહમ્મદ ગૌસે રહેમતુલ્લાહ અલૈહ દ્વારા લખવામાં આવેલ અને 200થી વધુ વર્ષોથી એશિયાના સૌથી મોટું કુરાન શરીફ, જેનું અંદાજે વજન 1.5 ટનથી વધુ છે, એ કુરાન શરીફનું પતન કરવામાં આવતું હોય છે। તેમજ શહેરની અન્ય મસ્જિદ અને દરગાહ ઉપર ધાર્મિક પ્રવચનો તેમજ અન્ય ઇબાદતો મુસ્લિમ સમુદાય દ્વારા કરવામાં આવતી હોય છે। આ રાત વિશે વડોદરા શહેરના યાકુતપુરા મિનારા મસ્જિદના ઇમામ સાહેબ શું કહી રહ્યા છે તે સાંભળીએ। રિપોર્ટ સાદિક કાજલવાલા। બોલો આજે મોહમ્મદ પૈગંબર સાહેબે સબે મેરાજ થઈ હતી અને ઉમ્મત માટે જે નમાઝનો તોહફો લઈને આવેલા એના વિશે શું કહેશો તમે? अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। कुरान पाक में है, अल्लाह जल्ले शानहू कुरान अज़ीम में इरशाद फरमाता है, सुबहानल्लज़ी असरा बिअब्दिही लैलन मिनल मस्जिदिल हराम इलल मस्जिदिल अक़सा। पाक है वो ज़ात जो ले गया अपने बंदे ख़ास को रातों रात मस्जिद हराम से मस्जिद अक़सा तक, जिसके इर्द गिर्द हमने बरकतें रहमतें नाजिल की हैं। और आज की शब तमाम लोगों के लिए एक अनमोल ख़ज़ीना है कि आज की रात जो भी इबादत करे अल्लाह जल्ले शानहू अपने हबीब के सदक़े में उनकी तमाम परेशानियों को दूर फरमाता है। और आज की रात हर मोमिन को इबादत, ज़िक्र, नमाज में गुजारनी चाहिए। और आज की रात हम लोग मीनारा मस्जिद में सलातुत तस्बीह की नमाज की जमात कराते हैं। सिलसिला चिश्तिया के बुज़ुर्गान दीन की तहत किताब का नाम नुज़हतुल मजालिस इमाम अब्दुर्रहमान बिन इमाम अब्दुस्सलाम के हवाले से सलातुत तस्बीह की नमाज के बाद शब मेराज पर बयान होगा। उसके बाद फिर ज़िक्र होगी, फिर ख़ास दुआ होगी। तमाम उम्मत के लिए, तमाम रोए ज़मीन के मुसलमानों के लिए, तमाम हिंदुस्तान के रहवासियों के लिए हम दुआ करेंगे कि अल्लाह जल्ले शानहू हमारे देश के हालात को अच्छे रखे और हमेशा पुरबहार रखे। શું નામ છે આપણું? मेरा नाम मौलाना मुज़म्मिल हुसैन अशरफी, खतीब व इमाम मीनारा मस्जिद। આજે વડોદરા શહેરના માંડવી પાસે જે જામે મસ્જિદ છે, અહીંયા વર્ષો જૂનાથી લોકો કુરાન કરીમની ઝિયારત કરે છે। આ સૌથી મોટો કુરાન કરીમ છે, એના વિશે શું કહેશો? આ સૌથી દુનિયામાં સૌથી મોટો કુરાન છે, જેની લંબાઈ 6.25 ફૂટ છે। મારા વાલીદ ફાધર 50 વર્ષથી સેવા કરતા હતા, મેં પણ કરી 50 વર્ષની સેવા। મેં દર વર્ષે રજબ અને સાબાનમાં કુરાન શરીફ લાવે ઉતારે છે નીચે અને દોર થાય છે। અને આજની રાત એ છે ઇબાદતની રાત છે, હરવા ફરવાને ઇબાદત કરો, અલ્લાહને યાદ કરો। આ કુરાન કરીમ શાનાથી લખેલું છે અને કોઈ લખેલું છે? આ લખ્યું છે મોહમ્મદ ગૌસ સાહેબે લખેલું છે, જે ગૌસ પાકના 6ઠ્ઠી પેઢીના હતા। આખી જિંદગી એમણે લખવામાં જ કરી। 18 સાલની ઉંમરમાં એમણે ચાલુ કર્યું, 65 સાલમાં પૂરી કરી। 6.25 ફૂટ એની લંબાઈ છે અને 6.5 ફૂટ એની પહોળાઈ છે। 1200 પેજ છે। 1 ટન વજન છે કુરાનનો। 4 માણસ ઉઠાવીને એક પારો લઈ જાય। આ કુરાન શરીફ શાનાથી લખેલું છે? આ શાહીથી લખેલું છે, શાહીથી લખેલું છે। શાહીને આજુબાજુ જેટલી મંજિલ છે એ મંજિલ પર સોનાના વરખ ચડાવે છે। આજે 200-250 વર્ષ થયા, કુરાન એવું ને એવું જ છે। આ કુરાન શરીફ ક્યાં મૂકો છો તમે? કુરાન સાહેબ તો અમારે અહીંયા હતું પહેલાં ઉપર, એમાં મારો ઘર છે એના ઉપર હતું। આ લોકોએ ત્યાં લઈ ગયા તાંદલિયામાં, તાંદલિયા લઈ હા, દારૂમાં। કંઈ ખતરો છે? કશું ખતરો નહીં હતો આટલો વર્ષ। કમિટીને ખતરો લાગ્યો એટલે ત્યાં લઈ ગયા। બાકી બધા આજુબાજુ અમારા પાસે હિન્દુ જ છે, એ લોકો
કોઈ જાતની કોઈ તકલીફ નહીં આપી આ લોકો. શું નામ છે આપણું? મહેમૂદ ખાન એસ પઠાણ. يا رزاق نزل اسمك من سائر فقلت فلا نحكنا ولا تخضع بهم ويحفظ بهم في قلبي وارزقنا قولا معروفا وقرنا في بيوتنا ولا تبرجنا تبرج الجاهلية من واقمنا الصلاة وآتنا الزكاة وآتنا الله ورسوله إنما يريد الله ليذهب عنكم أهل البيت ويطهركم تطهيرا. وقال الذين كفروا للحق لما جاءهم إن هذا إلا سحر مبين وآتيناهم من كتب وما آتيناهم من كتب يدرسونها وما أرسلنا إليهم قبل من قومه ماذا تعبدون أيفا آلهة دون الله تريدون وما ظنكم بربكم वहाँ दरबन्ना है कल कोई भी दबेगा मोगलों अच्छा अंदर का पारा इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें